સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 12મી ફેબ્રુઆરી 2026 અને ગુરુવાર। પંચાંગ કહે છે મહા મહિનો, કૃષ્ણ પક્ષ, જ્યેષ્ઠા નક્ષત્ર, હર્ષણ યોગ, વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 7:03 થી 8:27 સુધી છે। રાહુકાળ બપોરે 2:06 થી 3:31 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ના થાય વાલા મિત્રો। અને શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:19 થી 1:04 સુધી છે। તો વાલા મિત્રો, આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો, શુભ યાત્રા પણ કરી શકો। વાલા મિત્રો, આ હતી પંચાંગની વાત। હવે આજનો ઉપાય। તો આજના ઉપાયમાં વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો, ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી જેટલા કાળા તલ પધરાવવાના। પાણીની અંદર એ તલને મિક્સ કરી દેવાના। તે જ પાણીથી તમારે નાહવાનું છે। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, સ્નાન થઈ જાય પછી તમારે ડાબા હાથમાં 5 ચમચી જેટલી હળદર મૂકવાની, એની અંદર પાણી રેડી અને એની પેસ્ટ બનાવી એનું તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું। આ બીજું કાર્ય છે। સ્નાન થઈ ગયા પછી, કપડાં પહેર્યા પછી તમારે તિલક કરવાનું છે નાભી પર, કપાળમાં। આ કાર્ય થઈ જાય ત્યાર પછી સીધું સંધ્યા કાળે, બરાબર સમજી લેજો, સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો। અને અંતિમ કાર્ય એ છે કે રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। તો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો। હવે જે વાલા મિત્ર નો જન્મદિવસ તારીખ 12મી ફેબ્રુઆરી 2026 અને ગુરુવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો મારા તરફથી જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા બલબુદ્ધિને વિદ્યા આપે, એમની મનોકામના પૂર્ણ કરે, એમનું રક્ષણ કરે। ઉપાયના ભાગ સ્વરૂપે વાલા મિત્રો, મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તમારે તિલક પણ કરવાનું। ત્યાર પછી ગૌશાળામાં જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું, અથવા તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને જમાડવાનું। સૂર્યાસ્ત થતા પહેલા ચણાના લોટમાં બનેલું ફરસાણ એ તમારે નાના નાના બાળકોને વહેંચવાનું। અને એક અંતિમ કાર્ય કહું છું કે કોઈ પણ સફાઈ કર્મી હોય, કોઈ પણ મજદૂર વર્ગનો વ્યક્તિ હોય, એને તમે વસ્ત્રનું દાન કરશો, તમને સારું પરિણામ મળશે। જેની મેરેજ એનિવર્સરી 12મી ફેબ્રુઆરી 2026 ને ગુરુવારના દિવસે છે, એવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પોતાના વડીલો હોય એના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ લેવાના। ત્યાર પછી તમારે ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું, અથવા તમારે ઘેર જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને જમાડવાનું। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિરે અથવા બ્રાહ્મણને, કોઈ પણ વ્યક્તિને તમારે 5 વસ્તુનું દાન કરવાનું છે। જેમાં પહેલી છે ચણાની દાળ, બીજું છે ઘી, ત્રીજું છે લીલા મગ, ચોથું છે ચણા અને પાંચમું છે તેલ। આ 5 વસ્તુ જો તમે દાનમાં આપશો, પતિ અને પત્નીનું જીવન આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। તો આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। આપ સર્ચ કરજો, પછી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। હું નિયમિત એક વિડીયો મૂકું છું
અને એ વિડીયો તરત જ તમારા મોબાઈલ પર તમને નોટિફિકેશન આપી દેશે. જો તમે બેલ આઇકન દબાવ્યું હશે તો તરત જ નોટિફિકેશન આવશે ને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. બીજું, મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને મારા વિડીયોને અવશ્ય શેર કરજો. તમે વિડીયો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને એના જીવનમાં પણ ભગવાનની કૃપા થશે. તો વાલા મિત્રો, પ્રાર્થના કરું છું મારા વિડીયોને શેર કરજો અને દર વખતે કહું છું, ફરી પણ કહું છું સાહેબ, કે આ ઉપાય 24 કલાકમાં પરિણામ નથી આપતો. નિયમિત મારા વિડીયો જોશો, નિયમિત ઉપાય કરશો તો તમારા ગ્રહો બેલેન્સ થવાના અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા અને ટેન્શન દૂર થશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.